મોટા ભાગે જોવા મળશે કે છોકરા કે વહુ તે માતાને વધારે પ્રેમ કરે છે અને પિતાને પ્રેમ ઓછો કરે છે. તો એનું કારણ શું છે? જે માતાનો પ્રેમ દેખાય છે ને પિતાનો પ્રેમ દેખાતો નથી. માતા કદાચ ગુસ્સો કરે કે પરંતુ તે જલ્દીથી પાછો તેને પ્રેમ બતાવે છે, જ્યારે પિતા ક્રોધ કરીને તે પ્રેમ બતાવતા નથી. કારણ કે તે તો કુટુંબમાં મર્યાદા કે વિવેક રહે તે માટે ઘરમાં તે ગુસ્સો કરે અને જરા કુટુંબ એ વિવેકી બને. પણ વળી ઘરમાં જે માતા દરેક વસ્તુ ખાવા પીવા પહેરવા ઓઢવા વગેરેની સેવા કરે છે તે પ્રેમ દેખાય છે, અને જે પિતાનો પ્રેમ દેખાતો જ નથી. પિતા ઘરની બહાર ખૂબ જ મહેનત કરી ધન મેળવવા દેશ વિદેશમાં જવું, ભૂખ તરસ ટાઢ તડકાને દુઃખો ભોગવવા, વળી કેટલાની ગરજ રાખીને વિવેકથી તેમની પાસે જે આવડતું ન હોય, મારા જેવાને પ્લાન બનાવ જોતે આવડતો નહોતો કે અંગ્રેજી આવડતી નથી, તે શીખવા માટે કેટલી મતલબ તકલીફ કરીને ધન કમાવું વગેરે ખૂબ જ મહેનત તે કુટુંબના માટે જ કરે છે. તે ધનની તેમને કિંમત સમજાણી છે. તેથી ઘરમાં ખોટો લાઇટ બાળે કે પાણી બગાડે કે કોઈ પણ સમયે ખોટી ટીવીમાં કે મોબાઈલમાં વાપરે કે લગ્નમાં રિસેપ્શન કરે, ખોટા ખર્ચા કરે કે તહેવારોમાં નાચ ગાન જે તે ભૂલો કરે, તેમાં પિતા ના પાડે કે તેથી સંતાનોને તે પિતા ઉપર ભેદ રાખે છે. પરંતુ ખરેખર પિતાને જે સંતાનો માટે, કુટુંબ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે ઉન્નતિ કેમ થાય તે માટે જે ખોટા રિવાજો નવા પિતાએ તેની જિંદગીમાં કોઈ જોયા ન હોય, ક્યારેક પણ તેવા નવા રિવાજો મતલબ ઊભા કરી ખોટા કંકુ પગલાં કરવા, તેમાં ફૂલડા ઉપર પગ મધેવા ને જન્મદિવસ ઉજવવા ને ફટાકડા ફોડવા, ઘરનું છોડીને કારણ વિના હોટલોમાં ખાવા જવું, ત્યાં કારણ વિના ફરવા જ્યાં ત્યાં જવું, તેમાં કેટલો સમય બગાડવો ને ધન બગાડવું. તેથી સંતાનોમાં ભક્તિને દાતારીને ખાસ સુરવીતા રહેતી નથી. તે માટે પિતા કહે છે કે આવો મનુષ્ય જન્મ મળ્યો છે તો ભેગું હાલે તેવું ભેગું કરો. તો પોતાના ઘરનું કામની ફરજો અદા કરીને હાંજ હવાર તમે આભા મંડળની મૂડી બનાવો, તે ભેગું હાલશે તેવી ભલામણ કરે છે. તેથી સંતાનોને તે પિતામાં ભેદ રાખે છે. પરંતુ યાદ રાખો, માનશો તો પોતાના કલ્યાણ માટે ચોક્કસ પિતા તમને ભલામણ સારી દે છે, પણ જ્યારે તમે મતલબ આ સમજાશે ક્યારે